એસી નું જે બિલ છે એ ઓછું કેવી રીતે આવે? જો તમે 5 વસ્તુનું ધ્યાન રાખશો અને હું જે 5 ટિપ્સ કહું છું એ અજમાવી લેશો ને તો આ ઉનાળામાં પણ તમે આરામથી એસી નો વપરાશ કરી શકશો. આટલું જ નહીં, જે બિલ છે એ પણ ઘણું ઓછું આવશે. હવે કઈ છે આ 5 ટિપ્સ એના વિશે પણ જાણી લઈએ. તો સૌથી પહેલું છે એસી નું ટેમ્પરેચર. હવે અત્યારે ઉનાળામાં સામાન્ય રીતે જ્યારે બહાર વધારે ગરમી હોય અને આપણે ઘરમાં આવીએ અને રૂમ જ્યારે વધારે ગરમ હોય ત્યારે આપણે એસી નું લોએસ્ટ ટેમ્પરેચર કરી નાખતા હોય છે. એટલે કે ઘણા લોકો 16 થી 18 ડિગ્રી જે છે એ એસી નું ટેમ્પરેચર રાખતા હોય છે. પરંતુ રૂમ ફટાફટ ઠંડો ન કરવાના ચક્કરમાં તમારે એવું ના કરવું જોઈએ. તમારે જે છે એસી નું ટેમ્પરેચર 24 થી 26 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રાખવું જોઈએ. બીજી ટિપ્સ છે એસી નો મોડ. હવે સામાન્ય રીતે અત્યારે તમે જેટલા પણ નવા એસી ખરીદો છો ને તેના રિમોટમાં અલગ અલગ મોડ આપવામાં આવ્યા છે અને આ જે અલગ અલગ મોડ છે તેનો અલગ અલગ ઋતુ પ્રમાણે ઉપયોગ પણ અલગ અલગ હોય છે. હવે તમે અત્યારે જો ઉનાળામાં એસી ચાલુ રાખવા માંગો છો તો તમારે 24 પર જે છે એ એસી સેટ કરીને જે ઓટો મોડ છે તેને ઓન કરી દેવાનું છે. ત્રીજું છે કે એસી ની સાથે પંખો ચાલુ રાખવો કે નહીં. હવે અત્યારે લોકોને સૌથી વધારે કન્ફ્યુઝન એ જ હોય છે કે એસી ચાલુ કર્યા પછી જે રૂમનો સીલિંગ ફેન છે તેને ઓન કરવો જોઈએ કે ના કરવો જોઈએ. તો તેનો જવાબ છે હા. જો તમે એસી ચલાવો છો તો પણ તમારે તેની સાથે જે સીલિંગ ફેન છે એ ધીમી ગતિએ ચલાવવો જોઈએ. આવું કરવાથી જે એસીની ઠંડક છે એ ફટાફટ રૂમમાં પ્રસરી જાય છે અને એસીના કમ્પ્રેસર પર જે લોડ છે એ ઓછો પડે છે. ચોથું છે તમારા એસીનું ટાઈમર સેટ કરવાનું ના ભૂલતા. હવે ઘણી વખત એવું બને છે કે આખી રાત એસી ચાલુ રહે છે અને આને જ કારણે જે વીજળીનું બિલ છે એ વધારે આવે છે. હવે એક વખત રાત્રે સૂઈ ગયા પછી જે તમારો રૂમ છે ઠંડો થઈ જાય છે અને નીંદરમાં તમારે જે ઉઠીને રિમોટથી એસી બંધ કરવાની આળસ આવતી હોય છે અને તેના જ કારણે આખી રાત જે છે એ એસી ચાલુ રહે છે અને આ કારણે તમારા વીજળીનું બિલ પણ વધારે આવે છે. એવામાં જો તમે તમારા એસીનું ટાઈમર સેટ કરી દો છો ને તો એસી જે છે આપમેળે બંધ થઈ જશે. અને પાંચમું અને છેલ્લું છે કે તમારા એસીની સમયસર તમારે સર્વિસ કરાવવી જોઈએ. હવે જો તમારા એસીની તમે સમયસર સર્વિસ નહીં કરાવો તો એના કારણે જે આખા રૂમમાં કુલિંગ ફેલાય છે એ ઓછું થશે અને કમ્પ્રેસર પર જે લોડ છે વધારે પડશે અને આને જ કારણે જે બિલ છે એ પણ વધારે આવશે. ટૂંકમાં તમારે આ જે 5 ટિપ્સ છે એનો ઉપયોગ કરીને તમે આ ઉનાળામાં આરામથી એસી ચલાવી શકો છો અને આ ટિપ્સનો ઉપયોગ કરીને જે તમારું વીજળીનું બિલ છે એ પણ ઓછું આવશે.